કડિયા કામ કરતા ગાઈસ મારા તો કેવું બ્લોગિંગ કરો અને ગાઈસ 12 મહિના આપો પણ ગાઈસ બ્લોગિંગ જ કરો ગાઈસ બીજું કોઈ કરવું નહીં guys. આ ચાર નોટો તક મારા આખો દાડો જતો રહ્યો બ્લોગિંગ નું 100% ચાલુ કરે ના ચાલુ કર્યું તો ગાઈસ ચાલુ કરી દો. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ થાય આપણો ગાઈસ હળાતે જોડે ગાઈસ गाइस चा पीवाથી चलो गाइस ब्लॉग चा पीन પછી ब्लॉग ચાલુ કરીતા મસ્ત गाइस આરાય વંકારે રોટલો દેવના મત કે તપેલ નમે દીધું ગાइस નહીં છો ખાશો જઈ તો ગાइस આરાય ચા અને આરાય વંકારે રોટલો ચા વંકારે રોટલા મસ્ત કરી तो गाइस फाइनली આપણે બેસી ગયા છે જમવા તો અત્યારે જમવા બનાવીશું દાળ ભાત જો ગાइस આરે દાળ આરે ગાइस ભાત દાળ ભાત થઈ જાય તો ગાइस फाइनली દાળ ભાત લઈ લીધા વાટકો ભરીને જોઈ લો गाइस ખાવા માટે તો વાટકો ભરીને દાળ ભાત ખાવાના છે સાસ ની પીવાની રાજમા ચાવલ છે गाइस રાજમા ચાવલ જો राजमा चावल बनाया है सब तो हेलो गाइस फाइनली गाइस तनु मौसम गाइस बदलो ने जो गाइस એટલું મસ્ત દેખાય ને ગાइस જો ખાલી એક નંબર ગાइस સુપર દેખાય ગાइस આમાગે જો એટલું મસ્ત દેખાય અને આ મોસમ ગાइस આપણા મસ્ત ઉનાળાનું तो तड़को ठंडा वातावरण में गाइस आपले जाए तमे यकीन नहीं करो आपले जाने गाइस कड़िया कुमा थाने गाइस थोड़ी पैसा ની નીડ પડી એટલે ગાइस જવું પડશે કડિયા કામ ગાइस અત્યારે બપોરે છે અત્યારના 2 વાગે છે તો હવે જવાના છે ગાइस વિડિયો બનાવવા માટે સ્ટેન્ડ લઈને આવ્યો પણ ગાइस વિડિયો બનાવવાનું કેન્સલ રાખ્યું અને હવે જવું ગાइस कड़िया कम तो गाइस पैसे थोड़ी नीक पैसा पैसा नहीं तो चलो गाइस फाइनली कड़िया कम जाऊँ से थोड़ी तुमने गाइस बताओ वो कम जाऊँ से चलो गाइस अपना टोकर जो पण मालस खोपानो છે કોપિન ભરવા જવાનું છે એટલા માટે તો ચલો ગાइस જી અને તમને બતાઈએ ચલો ગાइस તો ગાइस फाइनली आई जा કોમ પર જો गाइस हाँ भरेलू से कोपीन अरे जो गाइस आटलू भरवानी है अरे आटलू बाकी अरे आटलू आटला बधी ठेली नो सीमेंट कपवानो छे माल बनावनो छे ते करवा चलो गाइस ताणा फोन लगाइए अने करिए हाँ माटी ना कपसी बधुं होय छे खाली बनावनो ज छे गाइस नहीं बेन गाइस तैयार થઈ ગયા છે અને गाइस फाइनली આપણા કડિયા કોમથી गाइस આવી ગયા થોડા વહેલા જ નહીં गाइस આજનો गाइस આખો દાડો કડિયા કોમમાં જતો રહે મારા તો गाइस તમને તો થોડી વખત બતાવી પણ गाइस આખો દાડો આપણા કડિયા કોમ જ સવારથી 9 વાગે લીધું હતું ને ત્યાં गाइस તમને બતાવો જો गाइस 5 વાગે છૂટા થયા અને गाइस 6 વાગ્યા તો गाइस આપણે આટલાથી ત્યારે આટલી 1 2 3 કલાક જ गाइस બસ તો બાકી 12 કલાકમાં गाइस 8 કલાક गाइस મજૂરી કરીને એસી થતો તો गाइस એટલે એના કારણથી गाइस મેં બ્લોગિંગ ને ચાલુ કરી શક મારા गाइस એટલી બધી મજૂરી કરી ના પડે અને गाइस બજારમાં થવું ના પડે गाइस
સમજી જાઓ તમે ઓના માટે ગાઈસ. તો ગાઈસ એટલું દાડો એટલું મચ્યું ને તાણે ગાઈસ તમને બતાવું ગાઈસ. તાણે ગાઈસ આ 400 રૂપિયા ભરાય છે. 400 રૂપિયા ગાઈસ. હવે વિચાર કરો ગાઈસ આપણો યાર વધારે નહીં કહેતો. હા $10 આવે તો ગાઈસ સારે આટલા પૈસા એક ઝાટકો ઉભા થઈ છે. તો ગાઈસ લોગિન કરવું સારું ગાઈસ માં આખો દાડો કડિયા કામની મજૂરી કરી હારી. તો વિચાર કરો ગાઈસ હવે શું કરું. આ ગાઈસ તમે કડિયા કામ કરતા ગાઈસ મારા તો કેવું બ્લોગિંગ કરો અને ગાઈસ 12 મહિના આપો પણ ગાઈસ બ્લોગિંગ જ કરો ગાઈસ બીજું કોઈ કરવું નહીં ગાઈસ. સાઈડમાં ગાઈસ થોડું સાઈડ બિઝનેસ કરો ગાઈસ આવું કરો. મારા ગાઈસ ખર્ચો કાઢવા માટે જવું થોડું. આ ચાર નોટો તો મારા આખો દાડો જતો રહ્યો કડિયા કોમો ગાઈસ. આખો દાડો કડિયા કોમો. તો ગાઈસ ચાર નોટો કમાવા માટે ગાઈસ આખો દાડો આપવો મારા એ પણ મારો પોતાનો આખો દાડો આવ્યો નહીં. એટલે ગાઈસ હું તો બ્લોગિંગ ચાલુ કરી જ છે ગાઈસ. એટલે ગાઈસ તમે પણ ચાલુ કરો અને આપણો સાઈડ બિઝનેસ કરી દેજો પણ બ્લોગિંગનું 100% ચાલુ કરે. ના ચાલુ કરીએ ને તો ગાઈસ ચાલુ કરી દો. હું તો કહું છું કોઈ નહીં કેવું મારે આખો દાડો ગાઈસ પોતાના ઘરનો વિડીયો બનાવશે તોય ચાલશે પણ ગાઈસ બ્લોગિંગ કરો. અને ગાઈસ આજ તો ગાઈસ તમને આજને ગાઈસ આપણો નેક્સ્ટ વિડીયોમાં ગાઈસ તમને આપણે કંઈક એવું બતાવશું ને તમે ગાઈસ આખા ચક થઈ જશે. ચલો ગાઈસ ગાઈસ તાના વાગે છે 61 વાગી ગયા છે મસ્ત નહીં તો રેડી થઈ ગયા છે. જોઈ લો ગાઈસ. ચલો ગાઈસ 400 રૂપિયા ગાઈસ દિહાડી મળી જ આપણે ચોખ્ખું ગયું. શું કરું મારા પછી થાય જોયું. ચલો ગાઈસ હવે ચેનલ લાઈક થોડું ગાઈસ નોલેજ મળ્યું હોય બ્લોગિંગ ચાલુ કરવું હોય તો ગાઈસ આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે ગાઈસ રોજ આવા જ વિડીયો બનાવીએ છીએ ઘરના એવા માટે. તમારે ગાઈસ મને જોઈને તમે આત્મા શીખી શકો છો કે શી રીતના બ્લોગિંગ કરવી. આપણે ગાઈસ એવા બધા નહીં એડિટર કહે એવા બ્લોગરે નહીં કે ગાઈસ બની આવડું કંઈક થોડું આવડે છે એટલે કંઈક તમને કહું તો મને ગાઈસ આ કોઈ કેવું શું કેવું કઈ ગયું પૈસા ગાઈસ. અને ગાઈસ આરે ઉડાડશું ને અરે ગાઈસ આટલા કમાય આખો દાડો કમાઈ લાય. અને ગાઈસ આપણે મોબાઈલનું સ્ટેન્ડ લાવીશું ને તો એ 400 રૂપિયા થાય. સમજી જાય મોબાઈલનું સ્ટેન્ડ લગાવવા. તો ચલો ગાઈસ બ્લોગિંગ ચાલુ કરી નાખો મારા જેમ જમવા બેસી ગયા છે. અત્યારે જમવા બનાવીશ કારંગળો અને સોળની શાક, ઘઉંની રોટલી, શીસડી, પેલા આમ સગાઈ દૂધ આગું પડ પોકે રહે પોકાતો નહીં. એમાં તો ગાઈશ જો ગાઈશ તમને આપણા તોદરતાનું શાક બનાવીશ. ભાજી તોદરતાની ભાજી આમ હું તો શાક કહું પણ આમ તો કાયદેસરમાં ગાઈશ તોદરતાની ભાજી કહેવાય. જોઈ લે ગાઈશ લીલી કોઈ બી લીલું વસ્તુને ગાઈશ ભાજીમાં જ કન્વર્ટ કરવામાં આવે. પાલક કયો તોદરતો કયો બીજું આવે ઘણું આમાં ખબર નહીં વધારે બીજું વગેરે કરીને તમે તમારી ત્યાં જોઈ લેજો. તો ચલો ગાઈસ આ બધું એ બધું સાઈડમાં બોલો ગાઈસ આપણે જે કરવા બેસી છે એ કરી લે છે ખાવા બેઠા છે મતલબ. ચલો તાન ગાઈસ ખાઈ ના છે. અરે ગાઈસ તો હલો ગાઈસ ફાઇનલી હવે આ બ્લોગને કરી રહ્યા છીએ આપણે એન્ડ. તો ગાઈસ આપણા બ્લોગને એન્ડ કર્યા પહેલાં તમને કહી દઉં તો પિક્ચર જોઈએ છે રેડીમાં કે ઋષિ કુમાર મહેશ બાબુનું ગાઈસ. તો ચલો ગાઈસ પિક્ચર જોઈ લઈએ આખું પછી ગાઈસ આ બ્લોગને હાલ તો એન્ડ કરીએ છીએ. તો ગાઈસ તમને પાર્ટ બતાવું કે શું છે. તો ચલો ગાઈસ આ બ્લોગને કરી દઈએ એન્ડ. તો ગાઈસ આજનો બ્લોગ તમે કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચલો ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને એક કમેન્ટ કરી નાખો. ચલો ગાઈસ બાય.